રામ રામ સીતારામ. આમ ખડ વાટીને રાખ્યો હમણાં તો ખડ નાખીએ આમ ક્યાં કે ખડ ને આ બધો કૂસો પડ્યો એ ઝોન ડિયર ને આ જો આપણે આવલું લઈ આવ્યા ખાંડ. આમાં આવે જવ, એને કે જવ આવે અને 70% જવ હોય, પછી 20% ચોખા આવે, કંઈ 10% મકાઈ આવે ને 10% ગર આવે ને કંઈક 10% કે સરસો આવે. સરસો એટલે તો રાયું, આ બધું મિક્સ દાણ આવે ને જે બિયર બનાવે ને મહારાષ્ટ્રમાં કંપની ત્યાંથી આવે ને આ મહિનાદીમાં ખવડાવી દેવાનું 20-25 કે મહિનાદીમાં. આમ હોય લીલું અને ખરેખર આ ખવડાવ્યા જેવું. આપણો એક ભાઈબંધ છે ને કચ્છમાં, એ તો આ મગોટાના હાટાનું ખવડાવે કે રમભાઈ મગોટો અત્યારે પાલો છે ને 350નો મણ આવે, મારે કાંઈ પૂગતો થાય 350 450નો તો એ કે 18 રૂપિયા થાય. આ છે ને 15 રૂપિયા કિલો થાય. પણ આની એક પ્રોબ્લેમ કે આપણે ખવડાવી દેવું પડે મહિનાદીની અંદર. એટલે આપણે આ 80 ગુણી ભરી આવ્યા એમ તો 4-5 જણાને આપણે આપી દીધું, પણ હજી કોઈને જોતું હોય ને તો લઈ જજો. અને 15 રૂપિયાનો કિલો ને 700 રૂપિયામાં બેગ આવે, 45 કિલા. અને આ જવ છે ને નકર 45 રૂપિયા 50 રૂપિયા અને 60 રૂપિયા સુધી અમે તો ઘોડાવાળું લેવીએ ખવડાવીએ, પછી આપણે ઓછા ખવડાવીએ. તો ગાયું ઘોડા બરધું ભેહું બધાય ને એમાંય જે ઓહરીગલ હોય ને એને તો બહુ ખવડાવાય. ને એ ભાઈબંધ હે, હું 1.5 વર્ષ પહેલાં અહીંયા ગયો હતો ને તેથી મને કહેતો હતો કે રમભાઈ જાવ ખવડાવો. તો એની મારે 200 ગાયું હતી, ગાડી આખી મગાવે. ભાઈ તમે તો આખી ગાડી મગાવી લ્યો તો 20 દીમાં ખવડાવી દો. અત્યારે 35 ટનની ગાડી 200 ગાયું છે ને એમાં 3 થી એને 2.5-3 ગાડીઓ ખવડાવી દે. કે રમભાઈ અમે કૂસો નથી લેતા કે આ બધું ચાર ને પાલો ને બધું લેવું. આ સીધી આ શું કરે, સાંજે આ બોરીઓ ગમાણીમાં ખાલી કરી નાખે આખી. એને બોરીઓ સવારે ખાલી કરી નાખે કે સવારે ગમાણી ભરી દઈએ, પછી બપોરે એક જ ટાઈમે કે આપણે આ ખડ છે ને એવું ખડ છે એ જ નાખવાનું, સાંજે પણ આ નાખી દેવાનું. કે હજી એક આના ફેરી બીજી એક રબડી આવે, એ મકાઈને કંઈક બીજું કીધું, એ બેની આવે એની કીધું એ નાખો એટલે તમારે ખાણ જ ન જોઈએ. પછી કોઈ પણ ઢોર ઓહરી ગયો હોય ને હાવ એની માટે તો બેસ્ટ ક્વોલિટી છે. મહારાષ્ટ્રમાં એક ભાઈબંધ છે એ ખવડાવે, અને એ મહારાષ્ટ્રમાં ના બહુ ખવડાવે, કારણ કે એને ભાડું ન બેહાનો એવો ભાવ ન હોય. પણ આપણે તો ભાડું અહીં ભૂકા કાઢી નાખે ને આપણે ઓછું ભરે એટલે ભાડું જાજુ બેસે. ખટારો ભરાવીએ તો થાય, ખટારા જેટલા તો આપણે ઢોર નથી. કારણ કે આ ઘોડા ને ગાયું બરધું અને ભેહું ગમે બકરા બધી માટે હાલે છે, ઊંટ માટે હાલે. મહારાષ્ટ્રમાં તો બહુ ખવડાવે ત્યાં, કારણ કે સમજી લીજો 15 રૂપિયા એટલે કાંઈ ન કહેવાય, મફત કહેવાય. આપણે કોઈ પણ ખાણ નથી આવતો અહીંયા ટાણે. આપણે ઓલી 2100 રૂપિયા ભાવ છે 2000 થી 2100 ખરનો. તો આ એના કરતાં કાંઈ હર ના થોડું 2-2 કિલા કરે ને ચાલુ કરો ને પછી આ જ ખવડાવવાનું કે બીજું કાંઈ નહીં. કારણ કે આપણા એવા ન હોય એટલે કદાચ થોડો ઘણો હા કે કરે હોય બાફેલું આનું બિયર બનાવે. એનું બિયર એટલે આ મહિનાદીથી વધારે ન રહીએ, એટલે આપણે વેચવું પડે કે ભાઈ ત્યાંથી 20 આપણે થેલી કેદીકની લેવી તે, પણ 20 થેલી મેળ નહોતો ને તો ભાડું નહોતું પોહાતું. હજુ ખરેક ભાઈબંધનો બોલેરો જતો હતો ને મુંબઈ પિત્તર ભરી, એટલે મેં કીધું ભરતો આવી 8-10 દીએ ને 8-10 દીએ બોલેરો કે જાય. જઈએ બોલેરો જાય ને તો એ કે રમભાઈ ભરતો આવી. એટલે આ તમારે જોતું હોય ને એ લઈ જાય. ઘણાઈને કીધું ને એમ ઘણા લઈ જાય, લઈ ગયા. એક લઈ ગયા કોઈને જેટલા ઢોર પ્રમાણે, કોઈ 10 લઈ જાય, કોઈ 15, કોઈ 5, કોઈ 2. 1-2 ઘોડા હોય તો 2-3, 4 લઈ જાઓ. અને આ ખરેખર ખવડાવ્યા જેવું. આપણે તો ખવડાવવું. હા, વરસાદ ન થાય તો પાલો ન મગાવાય, એવારના આ જ ખવડાવવું. 300 રૂપિયાનું ને 350નું પાલો ખવડાવવા મગોટું મણ, એના કરતાં તો આ ખવડાવવું સારું. અને ઢોર પણ નરવા થઈ જાય. આપણે આ બધાને દેવાના હે, નાના મોટા બધાને, એને બધાને ખવડાવવું. કારણ કે આ આપણે પાલો લઈ આવે 250નો તો મણ હમણાં પડ્યો હોય, એને 250નો જ મણ પડ્યો હોય. તે દી અટાણે જ લેવા જાય તો કોઈ દેતા જ ને 350 હોય. એટલે આ ખવડાવ્યા જેવું હોય. આ બધા કોઈ ટ્રસ્ટવાળા નાનતે ન હોય બધા લઈ જજો. નીકળી આવે એટલે આમ ધ્યાન રાખવું પડે કુકડાઓનું. તો તમને હશે એમાં કહેતા તો ભૂલી ગયા આપણે, મોબાઈલ નંબર બોલતા હતા. કોઈને જોતું હોય ને તો 98 252 053 90 મોબાઈલ નંબર છે આપણા. ગામ કુણવદર, તાલુકો જિલ્લો પોરબંદર. આમ આજુબાજુ ના હોય કહેજો, બાકી બહુ સેટું હોય ત્યાં તો ભાડામાં ન પોહાય. બાકી આમ અમુકને આપણે મોકલાવી દઈશું.
જો આપણા આમ હાવજુ બધા ઊભા અંદર ખડ ને જો બધા કે રમભાઈ તમે માંડવી નથી ઓરવી પણ માંડવીનું કરીએ ને તો આ ખડ બધું આમાં જોઈએ 3-4 દે 3-4 દે પાણી એટલે આ 4 વીઘાનું હોય એટલે સમજી લીજો ઘણું બધું આને પાણી જોઈએ ને આ હુકાય વરસાદના સાટા આવે આપણે વરસતો નથી હવે જો વરસી જાય તો કામ થઈ જાય કારણ કે નકર બીજા ઓલા લાવારીસ રખડે ને એને હુરી આપણે તો એ ખાણ લઈ આવીને ખવડાવી દઈએ 15 રૂપિયાનો કિલો આવે તો કાંઈ મોંઘું નથી એવા થઈ ગયા એટલે તો પાલા કરતા ને બધાય કરતા સારું જો અમારે આમ ઊભા હાવાજુ એના કાંટાણે બધા તડકો હોય ને એટલે અંદર પૂરી દઈએ સાંજે પછી 5 વાગે ઘોડિયું પણ બહાર આવી જાય હા ઘોડિયું જો આ હવે પેઢા થઈ ગયા આમાં એટલે હવે આ તૂટે નહીં આમાં ઘોડિયું પાટું મારે ગમે આમાં અમારે તોડી નાખ્યું તો ઓલી બાજુનું હોય અમારી ઓલી વસેરીએ પાટું મારીને પાઇપ તોડી નાખ્યો તો પણ આવા કરાય ને આ પાઇપ છે ને બહારના લેજો જે કોઈ લ્યો ને બહારના આમાં બધીમાં એ પાઇપ બહારના જ નખાય આપણે જોઈ લ્યો કોપી ટુ કોપી ઊભા હાવ જો અવરા હવરું મોં રાખીને આ કોરા લક્ષ્મીન અતિ સુંદર હે મા દીકરી જોઈ લે આ 2.5 વર્ષની વસેરી હે એની મા જેવડી થઈ ગઈ આ હે એટલે આ આપણે દૂધ ને ખાણ ને એવા દઈએ એટલે નકર તો ન થાય આ કોરા અમારે તેજ રૂપ ઊભા પછી જો આ બે મા દીકરી નથી આ બે જ ભેર્યું રહીએ ઓલી એની મા અલગ રહીએ પછી ઘોડીવાળું જ ખરેખર ખુલ્લો વાળો જ જોઈએ બધી મોકરીયું જ રખાય ઘોડિયું બહુ ઓલું ન કરે એકાદો બે દી ઓલું કરે ખરેખર તો આપણે આ રૂમું બનાવીએ ને ઘોડિયું હાટું ન બનાવાય ઘોડિયું ખુલ્યું જ રખાય બધી ભેર્યું જ રહી આજથી હવે જો અને બધાને ખાણ દેશું આપણે ખાણ આવ્યું ને એ સસ્તું એટલે બધાને દેવું આમ ચાલુ કર્યું નાગરાજ ઊભા અમારે કોહિનૂર હીરો એ નાગરાજ ઊભા જોઈ લ્યો એ નાગરાજ ઊભા જોવે હોલી બાજુ આકોરા અમારે દિલબાગ આકોરા નુકરો માટી ભેરી હોય છે લોટે હતી એના અમારે આકોરા દિલબાગ જોઈ લ્યો આ 20 મહિનાનો વસેરો 20મો મહિનો હાલે નાગરાજ જેવડો લાગે નાગરાજ એમ તો ઊંચો દેખાય થોડો જબરો લોટકો ઘોડો હે નાગરાજ આ બાજુ અમારે નુકરો જોજો માટી ભેર્યો આમાં કારણ કે લીડ છે એટલે લીડ ભૂકો થતી જાય ને આમ તો ખરેખર પોસાય લીડની પણ આ ભરાઈ દે એ વાંધો ખંજવાર આવે ને સર્વિસ કરવા પડે તો આજ સર્વિસ એવું કરાવીએ સર્વિસવાળા બરાબર સર્વિસ નથી કરતા પણ કહીએ નકર જો આ લીડ ભૂકોય થતી જાય ને આમાં પાછો પેશાબ આવે ને એટલે ખાતર લાગે જોરદાર એને ખાતર લાગે જોરદાર પછી તમને આગળ હમણાં આપણે જવનું એક બાસકું ખોલ્યું નથી ખોલેલી તમને બતાવીએ એ ખોલેલી બતાવીએ ને આપણે ને કદાચ મેં કીધું વરસાદ ના થાય તો એ ખાણ ખવડાવે થાય ઓલો ભાઈબંધ ખવડાવે ને એમ મેં કીધું આ ખાણ માથે ચાલે એક ટાણું ગમે એ કૂસો નાખીએ તો આપણે આ ખડ હે ખડ હાલે ત્યાં એટલે ગમે કીધું એક ટાણું ખડ ને બાકી 2 ટાણા અને ખાલી 2 કિલો આપી દો ને એટલે રેડી એ તો બહુ ખબર આવે 80 ગાયું એના મેરા એટલે આપણે આને આજથી બધાને ચાલુ કર્યું કારણ કે 2 કિલો જડી જાય ને તોય ઘણું એને કે આ ખાણ હે એ ખાલી કિલો હવારે ને કિલો સાંજે આ જડી જાય ને દોવાત ન દેતા એને બધાને બાકી દોવાત દેતી હોય એને વધારે ખવડાવાય એને વધારે ખવડાવાય એટલે માતાઓ બધી બેઠી હોય જો આ તડકો હોય તો એ તો બારણે બેઠી કાંકરે જ નહીં કંઈ તડકાનું નાનતેન ન હોય એવરે એવા થયું તે મેં આવે તો ઢારિયામાં મીયું જાય ને કદા પહેલાં તો વરસાદ આવતો તો ઢારિયામાં ન જતી અમે લઈ આવ્યા હતા આ તો હવે હવા થઈ ગયું ને કંઈ બારણે ઊભી હોય ઓહાણી ન હોય એને તડક્યો હોય ટાઈટ હોય ગમે એ બારણે ઊભી હોય તો આમાં સવારે પછી નાખ્યું એ ભૂકો બધો આવું હે જો અહીંયા પછી આપણે મરઘા પાછા અહીંયા આવી ગયા જો આ બાંધણા થાય હવે તો ઓછા બાંધે એને કુકડા બાંધે જો લ્યો આપણો તાજ ઊભા એમ કે તાજ બાપુ ઊભા હવે તાજને બધાને જો આ જોગાણ ચાલુ કરી દઉં પેલા આપણે ઓલું દઈએ બાજરો ને જવ ને મેથી સણા સુની તો એ બધું થોડું કરીને મુકાવી દઈશું ને આ ચાલુ કરી દઈશું કારણ કે આજ સારું જોઈ લે આમ આલિશાન ઊભી આ પાક્કી ખબર છે ઓલી અંદાજી ચેક કરાવવા મોકલાવ્યું લક્ષ્મી અને તેજરૂપનો કંઈ ભરવો નથી બાકી આ તો 100% નાગરાજથી કન્ફર્મ છે ઓલી ચેક થઈ ગઈ તેજરૂપ પણ ક્યાંક એમ થાય કે ઠાલી છે એટલે એને એક દી ચેક કરાવવા મોકલાવ્યું જોઈ લ્યો આપણે હાથી ઊભો એમ ના નહીં આજથી હવે ઘોડીયું નહીં ખાંડ નથી દેતા બાને બધીને દેવું
એને આને વસેરાને તો દઈએ, દૂધી પીઆવીએ ને ખાણી દઈએ જોગાણી, પણ આને બધીને ચાલુ કરવું હવે આજથી બધાયને, કારણ કે બધાયને કાયમ આપણે 1-2 બાસકા જોઈએ, પાછું મહિનાથીમાં ખવડાવી દેવાની. એટલે એને કે બધાય જેને આજુબાજુમાં હોય એ લઈ જાયજો. પછી જો આ આપણને આવું આવે ખુલ્લું તમને બતાવીએ, એને કે જવા દે એમ. હા એવા થઈ જાય ને એટલે આ જ ખવડાવાય, બીજું કંઈ ખવડાવાય જ નહીં. જો આવું આવે આમ, એને કે આવું હોય આખા તૈયાર જ આવે. અને આ પેક જ હોય આમ, એક ખાલી મહિનાથીમાં એમ ખવડાવી દેવું પડે. આ જો ને આપણે આ ખવડાવતા હતા એ હવે બંધ કરી દઈશું. એ થોડું થોડું ભેરું નાખી દઈશું. બાકી તો આને ભેરું ઘોડાઓને હોય ને બાજરો નાખી દેવાય, બીજું કાંઈ ન નખાય. જવ જેવું એ કંઈ નહીં. જવું કારણ કે મોંઘાઈ એટલા આવે, 45-50 રૂપિયા 60 રૂપિયા સુધીના કિલોને લે ને કંઈક કંઈક 70 લે. હા મફતના કહેવાય, 15 રૂપિયા કિલો થાય. કોઈને જોતું હોય ને આપણે આજુબાજુ મોઈ કહેજો. તો મોબાઈલ નંબર છે આપણા 98 252 053 99, ગામ ગુણોદન, તાલુકો જિલ્લો પોરબંદર. તો કહેજો એમ ભાઈ વાર ને કે જેને આવા ભેહું ગાયું ઘોડા ને બધું હોય ને એ લઈ જાય. ખરેખર ખવડાવ્યા દેવું આવે.